ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો અમે લોકો જાય છીએ વાડીએ, તમે લોકો બ્લોગમાં જોડાય હો। મારો તો છે એમાં ચાર્જિંગ ઓછું હોય તો મેં બ્લોગ બનાવવા લીધો। તો અમે લોકો બધા જાય છીએ વાડીએ। આજે વેદાંતને નથી લીધો, વેદુ છે અમારો ઘરે કા। તો ચાલો સુધી કરે છે, સુધી કરે છે ને અમે લોકો જાય છીએ વાડીએ। ચાલો ગાઈસ, તો અમે લોકો જાય છીએ વાડીએ। હજી અડધી રસ્તે પહોંચ્યા છીએ। તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો। હેલો ગાઈસ, જોઈ શકો છો અહીંયા ના હું આઈને સારું હાલે એટલે બિચારા હા એ રે કપાસ। હેલો ગાઈસ, ખડ વાટી લ્યો। હેલો ગાઈસ, અમારે એટલો કપાસનો ઢગલો થયો છે અને ભાગ્યા લોકો તો ક્યાં હશે ખબર નહીં, પણ એટલો ઢગલો થયો છે જોઈ શકો છો। હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને અમે આવી ગયા છે અમારા ખેતરે, કેમ કે અહીંયા થોડુંક ગાય માટે આ લેવાનું છે અને કૂતલા બહુ છે। કૂતલા તમે શું કહેતા હશો, અમારે તો અહીંયા કૂતેલા કી તો એ બહુ છે। તો બસ વાડીએ ખડ કાઢીએ થોડુંક, પછી જોઈએ। ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો હું જઈ રહી છું મારી વાડીએ જોવા કે એમાં શું છે। તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાઈ રહેજો। એક વાડીનો કપાસ ઉતરી ગયો છે, બીજી વાડીએ જાઉં છું। તો ચાલો તમને પણ આજે લઈ જાય, કેમ કે કપાસ ઉતારવાવાળા આવી ગયા છે। ચાલો જાતા આવી। તો ચાલો તમને પણ આજે વાડીએ લઈ જાય અમારી। હેલો ગાઈસ, તો અમે જઈ રહ્યા છીએ અમારા ખેતરે। આજે હું આવી ગઈ છું, મારા દીદી જીજુ બધા આવે છે। તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો, તમને પણ મુલાકાત કરાવીશું વાડીની। જોઈ શકો છો ગાઈસ, અહીંયા ગોતરા બધા બેઠા છે જે કપાસ ઉતારવા આવ્યા છે। નાના બાબુ બિચારા બેઠા છે કમાવા માટે। લોકો ક્યાંથી ક્યાં આવે છે જોઈ શકો છો गाइस। ये देखो गाइस, बच्चे लोग खेल रहे हैं यहाँ। उसके मम्मी पापा यहाँ कपास उतारे छे, बेचारा मेहनत करे छे बता। ये देखो गाइस, ये हमारा खेत है, पूरा भी जा रहा है, माणस मेहनत करे छे। तो आज हूँ एक बात कहवा मांगू छूँ कि आपणी जिंदगी तो हजी सारी है। आ बिचारा लोग तो नाना नाना बाळकोने लईने कपास उतारवा आवे छे, केटला बिचारा खेतर में पड़िया होय रात ने दी। छोटी सी लड़की है, देख सकते हो गाइस।
बोले शंकर ये देखो गाइस हमारा साग भाजी ऐसा हो गया है। ये हमारा देसी। और ये देखो गाइस तो मैं बाजको थोड़ो खड़नो भरी लीधो અને સનસેટ થઈ ગયું છે ને આગળ ઢગલો કર્યો છે એ ભરી હે અહીંયા જોઈ શકો છો ડેડા ખાવાની મજા આવે કા। તો ચાલો ગાઈસ હું બાજકો ભરતી આવું આગળથી। અમે અમારી વાડી આવ્યા છે ને આજ કપાસ ઉતરે એટલે સાંજ સુધી રહેવાનું છે। કુતેલા બહુ છે હપલે। તો ચાલો ગાઈસ તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો। હું થોડું કામ કરી લઉં, બાજકો ભરી લઈએ આપણે ગાય માટે, પછી મળીએ। તો અમારે કપાસનો આટલો ઢગલો થયો છે, જોઈ શકો ને 2-3 ભારી છે ને કાંઈ એટલો થયો નથી આજ ખેરે ગાઈસ। તો આવું છે ગાઈસ, મરી રહ્યા આજ ખેરે નહીં। આ ઊભી તારું થમને રાખી ગાઈસ ઊભી માય યુટ્યુબ ફેમિલી। તો આજે આપણે ખેડૂત વિશે કાંઈક બોલશે મારા બેન કે ખેડૂતને શું છે ને। ચાલો તમે અમારા બ્લોગમાં જોડાઈ દેજો। શું કહેશો? બહુ જ ખેડૂત હેરાન છે બિચારા, કેટલી મહેનત કરી ગાઈસ આ ખેડૂતે, તો આટલું માન થયું છે। એ તૂટવાનું છે, કંઈ વરે એવું છે નહીં આજ ખેરે પાણીના હિસાબે, તો લીલો દકાર જેવું છે। તો તમે આ વાત અમારી સરકાર સુધી પહોંચાડજો, કાંઈ સહાય મળે તો કોઈને। અમારે એકને નથી વિચારાના જો અમે ખેડૂત નથી, અમે ખાલી માલ લેવા વાળા છે, પૈસા દીધા છે ગાઈસ। અમે લોકોએ પૈસા તો આમાં નાખ્યા જ કા। અમે પેલા બહુ ખેતીવાડી કરતા, મારા પપ્પા હતા ને ત્યાં અમે બહુ પછી દુખી થતા હતા એકદમ, કાંઈ થાય નહીં, રોવા માંડી। અમે તો નાના હતા ને તો પછી તૂટીએ ને તો રોવા માંડી, કેમ કે હવે પૈસા ક્યાંથી કાઢશે એવું બધું। તો એવું છે કા, ખેડૂતને મારે જ છે ચારી કોરાથી, શું કરવાનું કયો કા। તો ગાઈસ આજે આવી રીતના મારા દીદીએ કીધું, તમે બધા કોમેન્ટ કરજો કે કોણ કોણ ખેડૂત છે કેને આવી રીતના કોની સાથે આવું થયું છે। અને આટલો કપાસ અમારે થયો છે આટલા પડામાં, 3 ડબલાનું વાવેતર હતું અને અત્યારે 3 જ ભારી છે, 3 થી 4 ભારી। તો આમાં શું મળશે તમે લોકો જ વિચાર કરો। દવા, ખાતર, ખેડ આ તે બધું અમે જ નાખ્યું છે। હવે જોઈએ અમે છેલ્લે શું વધે ને એ પણ હિસાબ કરશી, ખેડથી કરીને મૂલી સુધી બધો હિસાબ કરશી। અને અત્યારે તો અમે હવે અહીંયા બેઠા છે કા, સનસેટ થઈ ગયો છે, જોઈ શકો છો ગાઈસ, મસ્ત મજાનો કા। તો ચાલો તમને અમારો કપાસ તો બતાવી દીધા। આજે જીવડા તમારા ઘરમાં આવશે ગાઈસ, મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે। હે મગેની 2 છો તમે, અને અહીંયા પણ બતા એ તો અહીંયા હોય, હું આજ લકાઈ જશે। અહીંયા વાલોરનો વેલો છે, આમ જો તો દેખાય હે। તો ગાઈસ સનસેટ મસ્ત મજાનો થઈ રહ્યો છે ને અમે અમારી વાડીએ જઈ રહ્યા છે। ચાર રમેશ કાકા એટલે એ કાંઈ ના પાડે। તો ગાઈસ અમે લોકો હવે જાય છીએ અમારી વાડીએ, તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો। અને આવ્યા છે આફ્રિકાથી, જેને આજ કપાસ ઉપડાવશી, જોખાવશી, બધું કામ કરાવશી। તો ચાલો આપણે જઈએ। જોખાઈ ગયો ના ના, હજી ઉતારે જ છે, ચા બનાવે છે હજી તો એ। હા એ લોકો હાલ આમ ક્યાં હાલ જોઈ શકો છો ગાઈસ, સનસેટ મસ્ત કેને વીરુ એમ કે એને ખબર પડે, મને ખીજાણ મેં હપલી ની ગયા છે એમ કેતો તો હા ગાઈસ। તો અમે લોકો જઈ હું કીધું વાહ, તો હું ક્યાં જાસ, ઓલો મોટો બાજકો ઉપાડ દે। તો ચાલો ગાઈસ અમે લોકો જાય છીએ અમારા વાડીએ, અહીંયા મસ્ત મજાનું પાછળ લોકેશન છે અમારે। તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાઈ લેજો, મસ્ત મજાનું સનસેટ થઈ રહ્યો છે અને હું આપણે જાય છીએ ગોધરા, જ્યાં કપાસ ઉતારે અહીંયા આપણે જાય છીએ। તો ચાલો આજે મેં પહેર્યું છે, હું તો બચી ગઈ, મને ખબર હતી કે રાત રોડિયા
થશે. તો ચાલો ગાઈસ જાણીમાં ગોધરાના છોકરાને મળીએ. ગોધરામાં એ બિચારા કેટલી મહેનત કરે છે ખબર મારા જે આમ લાંબા વાળ ને હું પેલા એવી નથી હું આવતા હોય તેને જ જોઈ તો હા મેં એકને જોઈ ઉતારતી હતી ને વાહે ઓલું બાંધી. તો ગાઈસ જોઈ શકો છો મસ્ત મજાની શાન થઈ ગઈ છે સનસેટ. તો ચાલો તમે અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો. વયા ગયા હાલો તો જોકશે નહીં આજ ભારી ગણવાની હશે આપણે. તો ચાલો અમારે વાડીએ કપાસ ઉતરે તો અમે ભારી ગણતા આવી કેમ કે પછી આમાં કાંઈ નક્કી ના હોય. મતલબ ભાગ્યાનું તો નક્કી જ હોય પણ બીજા કોઈનું નક્કી ના હોય એવું છે. તો ચાલો ગાઈસ ત્યાં બધા એક જ છે ભારી અંદર પછી રાખી ના હા એ બધા ઈ જ હોય. તો ચાલો ગાઈસ જોઈએ આપણે શું છે એમાં. બે જ છે બે જ ભારી થઈ તો કાલે વરે અમારે આવવું પડશે. આને મૂકી દે એ રહ્યો હજી ઘણી ભારી નથી કઈ એ રહી ઓલી હાથમાંથી હે તો કઈ હા એનું જ હું કહું છું જો મારા જેવો વાત છોકરી એક છોકરો છોકરી એ બિચારી. તો ગાઈસ જોઈ શકો છો બિચારા રમે છે. સાંતાણે હવે એના ઘરે જશે. કંઈક લઈ આવ્યો તો બિસ્કિટ કે એવું લઈ આવ્યો તો થાય. કાલ આવશે ને કાલ લઈ આવશે. કાલ પર બપોર સુધી જશે એવું લાગે. તમે વહેલા આવે 10 વાગે તો વયા જાય. હા તો ગાઈસ ચલો બેક કેમેરે ખબર નહીં. હેલો ગાઈસ તો જોઈ શકો છો ઈ જ કહું. તો ગાઈસ જોઈ શકો છો બિચારા ગોધરાના છોકરા કમાવા માટે માણસ શું શું કરી શકે છે. એક દિવસ અમે પણ ગરીબ હતા આવી જ રીતના પણ અમે અમારી વાડીએ કામ કરતા હતા જો દાંત કાઢે. તો ગાઈસ જોઈ શકો છો ગુજરાતી આવડે આને? હા આવડે અહીંયા રહેતા હોય તો આવડે. મસ્ત મજાનું સનસેટ થઈ ગયું. એ ઉતાર એ 3 જણા જ રમતા હતા. હેલો ગાઈસ તો થઈ ગઈ છે અને અમે લોકો જાય છે ઘરે. હવે જોઈ શકો છો ગાઈસ. હો ટાટ આવી. તો ચાલો ગાઈસ અમે લોકો જાય છે ઘરે. ચાલો મારા બ્લોગમાં જોડાઈ દેજો. અમે જાય છીએ ઘરે. કેવો ઓલો ગોતરો બોલતો હતો નહીં આતા બા હિન્દી હે તો ધણી હાવ વિચાર આવો ગુજરાતીમાં હાવ ગુજરાત એવું ભગવાન.